આણંદ શહેરમાં આવેલ રેલવે સ્ટેશનની સામે રાજા રણછોડ માર્કેટ, જેના વેપારીઓને કરમસદ આણંદ મનપા દ્વારા 3 મહિના અગાઉ જે દુકાનો આવેલી હતી તેને ખાલી કરવાની નોટિસ આપી હતી અને આજ રોજ સવારે કરમસદ આણંદ મનપાની ટીમ દ્વારા જેસીબી સહિત અધિકારીઓ અહીં આગળ હાજર થઈ અને જે દબાણો હતા તેને દૂર કરવાની કવાયત હાથ ધરી હતી। ક્યાંક ને ક્યાંક વેપારીઓ છે તે પણ અહીં આગળ નારાજ જોવા મળી રહ્યા છે। તેમની સાથે જ વાત કરીએ। શું કહેશો, તમારે નારાજગી શેને લઈને છે? મારું નામ એડવોકેટ અનીશ વોરા છે। અમે લોકોને આ રણછોડરાય માર્કેટના વેપારીઓને 3 મહિના પહેલા જે નોટિસ આપવામાં આવી હતી, જે નોટિસ ગેરકાયદેસર હોવાથી આણંદના મહેરબાન પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં તેને પડકારવામાં આવેલી છે। તે મેટર સબજ્યુડિસ હોવા છતાં આજ સવારે નગરપાલિકા કોઈ જાણ કર્યા વગર કે લેખિત કોઈ પણ સક્ષમ અધિકારીનો હુકમ લીધા વગર કે આગોતરા નોટિસ આપ્યા વિના આજ સવારે આવી જે દુકાનોની અંદર માલ સામાન ભરેલો પડ્યો છે આ તહેવારની સિઝનમાં, તે માલ સહિતની દુકાનો તોડવાની કાર્યવાહી ચાલુ કરેલી છે। અમે નગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું કે ગેરકાયદેસરનું કૃત્ય છે, તેમ છતાં નગરપાલિકાના અધિકારીઓ માનવા તૈયાર નથી। એવું કહેવું છે એમનું કે અમને કમિશનર સાહેબનો મૌખિક હુકમ છે। કાયદાની ભાષામાં મૌખિક હુકમ માન્ય કહેવાય નહીં। નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ વેપારીઓને MGVCL દ્વારા જે કાયદેસરના વીજ મીટરો આપવામાં આવેલા છે તે વીજ મીટરોનું કનેક્શન MGVCLને જાણ કર્યા સિવાય કે MGVCLને કર્મચારીને સાથે રાખ્યા સિવાય થાંભલા પર ચડી અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કાપી નાખવામાં જે ગેરકાયદેસર કૃત્ય છે તેના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરવાના છે। આ દુકાન જે અંદર સામાન સહિત પડી છે તેના નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કમિશનર દ્વારા પંચનામા કરી નામદાર કોર્ટમાં તેના પંચનામા પણ પડેલા છે, તેમ છતાં તોડેલું છે, જેથી જે દુકાનના વેપારીઓને નુકસાન થયું છે તેના માટે પણ કાર્યવાહી આવતીકાલે સવારે કોર્ટમાં કરવામાં આવશે। આપના દ્વારા એમ જણાવવામાં આવે છે કે નોટિસ હતી એ ગેરકાયદેસર હતી। કઈ રીતે ગેરકાયદેસર હતી? એ કાયદાકીય રીતે છે। એ જે નોટિસ છે એના માટે અમે આ રણછોડરાય માર્કેટ છે એ કોઈ ગેરકાયદેસર દબાણ નથી। જે તે ટાઈમે 1987ની સાલમાં તત્કાલીન રાજ્યપાલ શ્રી દ્વારા આ જગ્યા રણછોડભાઈ સોલંકી અને ચીમન રાજા દ્વારા ભલામણ કરતા જે તે ટાઈમના તત્કાલીન જે રાજ્યપાલ સાહેબ શ્રી હતા તેઓએ જાતે ફાળવેલી છે અને તેનો ઠરાવ પણ અમે નગરપાલિકાને પણ આવ્યો છે, નામદાર કોર્ટમાં પણ રજૂ કરેલ છે। જેથી નગરપાલિકા જે કહે ગેરકાયદેસર જગ્યામાં દબાણ કહે છે એવું કોઈ દબાણ છે નહીં। નગરપાલિકા કાયદાને હાથમાં લઈ આ જે કૃત્ય કરી રહી છે તે ખોટું છે। કેટલા વેપારીઓ છે? 89 વેપારીઓ છે અને 1976 અને 89 વેપારીઓમાં દરેક દુકાન દીઠ 10 થી 15 લાખ 20 લાખનો સામાન છે। આપની માંગણી શું રહી છે? માંગણી મારી એવી રહી છે કે તમે આજનો દિવસ થાંભી જાઓ, કાલ સવારે 11 વાગે કોર્ટમાં આપણે નગરપાલિકાના વકીલ અને અમે જઈએ કોર્ટને રજૂઆત કરીએ। કોર્ટ જો અમને એવું કે તમે ખાલી કરી નાખો તો અમે કાલે ખાલી કરી રાજી છીએ, પણ એમ છતાં નગરપાલિકા તેમની મનમાની પર અટકી છે કે અમારી જોડે કોઈ હુકમ હોય કે ના હોય અમે તો અત્યારે ખાલી કરી નાખીશું, અમારે કરવું છે।